સુરત જિલ્લાના હજીરા પાસે ખેતરની જમીનમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા મધ્ય વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હજીરા વિસ્તારના એક ખેતરમાં જમીન પર ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિના મધ્યમ વરસાદ થવાનું કહેવાય છે। જોકે ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદનું અનુમાન કરાય છે। સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ 4 ઈંડા મૂકાતા 4 મહિના સારા વરસાદનું અનુમાન છે। વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ અને ઈંડા વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે। વરસાદ આવે ત્યાં સુધી નર માંદા વારાફરતી પોતાની પાંખો પલાળી ઈંડા પર બેસી પાંખો પહોળી કરી સેવે છે। ટીટોડી જીવનભર ઝાડ પર બેસતી નથી અથવા તેના પર કોઈ માળા બાંધતી નથી। ટીટોડી તેના ઈંડા આપવા માટે જમીન પર એક માળો બનાવે છે। પુરાણો કહે છે કે તેના ઈંડાને તોડવા માટે ખાસ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરે છે। આથી માળાની ફરતે નાના પથ્થર લાવે છે। દિવસ હોય કે રાત્રે કોઈ આવતું દેખાય તો મોટેથી બોલવા લાગે છે।